આ મોરબી રાજમહેલ મંદિર રાજવી પરિવારનું આ રામમહેલ મંદિર છે મોરબીનું, એના મહંતની ગાદી ઉપર બિરાજમાન છું। મારું નામ રાજેન્દ્રદાસ બાપુ છે, અહીંના મહંતની ગાદી ઉપર હું બિરાજું છું। આ વખતે મોરબીની જનતાને એટલો બધો ઉત્સાહ છે કે ભવ્યથી ભવ્ય મોરબીની પબ્લિકને લાભ મળે અને રેલીમાં જોડાય સનાતની હિન્દુ તમામ, અને ઠેઠ હાઉસિંગ બોર્ડ સર્કલથી અને છેલ્લે અહીં મોરબી રામમહેલ મંદિરે મહાઆરતી થશે। આ રાજવી પરિવારને અહીંયા રામ પંચાયત બિરાજમાન છે, એટલે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નજી અને સીતા માતા અને હનુમાનજી મહારાજ, એટલે એનું ગુજરાતમાં જ્યારે ક્યાંય નહોતું રામ પંચાયત ત્યારનું આ રામમહેલ મંદિર છે। આશરે 600-700 વર્ષ જૂનું છે। એ ઉપરાંત બીજા 4 મંદિર છે। શેષનારાયણ ભગવાન જે લક્ષ્મીનારાયણની મૂર્તિ કહેવાય, પંચમુખી મહાદેવ છે, રાધા કૃષ્ણજી છે, લક્ષ્મીજી છે, અને મોરબી સ્ટેટની એવી માન્યતા છે કે અહીંયા જે દર્શન કરવા આવે ને એને 4 ધામની જાતા તમામ ભક્તોને અહીંયા અને ભગવાન અહીંયા બધા બિરાજમાન છે। આજની રેલીમાં તમામ મોરબીની જનતાને અમારે ભાવભર્યું આમંત્રણ છે, રેલીમાં જોડાય અને ભગવાન શ્રી રામના આશીર્વાદ લઈએ અને મહાઆરતી અહીંયા 12 વાગે થશે, એમાં પણ દર્શન કરવા આવે એવી અમારી નમ્ર અપીલ છે। જય સીતારામ।